2 વર્ષથી બિસ્માર રોડ ઉપર વેપારીઓનો બળવો. રસ્તા પર સુઈ કર્યો ઉગ્ર વિરોધ. રોડ નહીં તો વોટ નહીંની ચીમકી. ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારનું મુખ્ય માર્ગ છેલ્લા 2 વર્ષથી બિસ્માર હાલતમાં હોવાને કારણે સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રોડની દયનીય સ્થિતિને કારણે ધૂળના ગોટે ગોટા ઉડતા રહે છે અને નાના મોટા પથ્થરો ઉડતા હોવાના કારણે લોકોના શ્વાસ સાથે ગંભીર જોખમ ઊભું થઈ રહ્યું છે. રાહદારીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે વાહન ચાલકો સતત અકસ્માતના ભય સાથે પસાર થવા મજબૂર બન્યા છે. આક્ષેપો મુજબ નગરપાલિકા દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાં રોડના કામ હાથ ધરાયા છે, પરંતુ શહેરા ભાગોળ વિસ્તારને છેલ્લા 2 વર્ષથી અવગણના કરવામાં આવી રહી છે. અનેકવાર લિખિત તથા મૌખિક રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા વેપારીઓનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો છે. પરિણામે રોષે ભરાયેલા વેપારીઓ રસ્તા પર સૂઈ જઈ નગરપાલિકા વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વેપારીઓ ચેતવણી આપી છે કે જો વહેલી તકે રસ્તાનું પુનર્નિર્માણ નહીં થાય તો તેઓ નગરપાલિકાનો વેરો ભરવાનું બંધ કરશે. એટલું જ નહીં, રોડ નહીં તો વોટ નહીંના નારા સાથે આગામી નગરપાલિકા ચૂંટણીના બહિષ્કારની પણ ખુલ્લી ચીમકી વેપારીઓ ઉચ્ચારી હતી. હકીકતમાં એ છે કે આ રોજ આજે જે છે ફરી એકવાર નગરપાલિકા અમે સામે વિરોધ કરી રહ્યા છીએ. જે વિરોધ છે કે ઘણા વર્ષોથી શહેરા ભાગોળ જે મુખ્ય માર્ગ ગણાય છે, જે માર્ગમાં મંદિર આવેલું છે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું, એ માર્ગમાં શ્રી કાછિયાવાડ સ્કૂલ આવેલી છે. એ માર્ગ એ મુખ્ય માર્ગ કહેવામાં આવે છે શહેરા ભાગોળનો, જે ઘણા વર્ષોથી અમે નગરપાલિકા દ્વારા ઘણી અરજીઓ સંવેદનશીલ પત્ર આપેલા છે, જેના દ્વારા કોઈ કામકાજ કરવામાં આવતું નથી. આજે અમે બધા વેપારીઓ નગરપાલિકાનો વિરોધ કર્યો છે. રોડ પર બેસીને, રોડ પર ઊંઘીને અમે ઘણો વિરોધ કરી રહ્યો છે કે અવર જવરમાં ઘણા વેપારીઓને ધૂળનો સામનો કરવો પડે છે. કાંકરીઓ, મોટી મોટી વાહનો, ગાડીઓથી કાંકરીઓ વાગી રહી છે, જેના લીધે અમે નગરપાલિકામાં ઘણી અરજીઓ કરી. અમને કોઈ બી ત્યાં કોઈ જવાબ નથી મળી રહ્યો. અને આટલા દિવસોમાં અમારા કોઈ નેતા કે કોઈ બી ધારાસભ્ય કોઈ જોવા નથી આવ્યું કે આ રોડનું કામ કેમ નથી કરવામાં આવ્યું. છેલ્લા 2 મહિનામાં આખા ગોધરાનું કામ, આખા રોડોનું કામ, જ્યાં જ્યાં રોડ તૂટેલા છે ત્યાં સમારકામ કરવામાં આવ્યું છે, નવા રોડો બનાવવામાં આવેલા છે, પણ અમારા શહેરા ભાગોળનો રોડ કેમ નથી બનાવવામાં આવ્યો? નગરપાલિકા કોના દબાવમાં છે? શા કારણથી નગરપાલિકા દબાવમાં છે, જેના હિસાબથી શહેરા ભાગોળ વિસ્તારનો રોડ બનાવવામાં નથી આવતો? તમે રેકોર્ડ જો, છેલ્લા 2 મહિનામાં આખા ગોધરાનો રોડ બની ગયો છે, શહેરા ભાગોળનો રોડ કેમ નથી? એનો જવાબદાર કોણ? શાના માટે નગરપાલિકા ચૂપ બેઠી છે? નગરપાલિકા હાય અમે સમયસર વેરો ભરીએ છીએ, અમારો ગુનો છે, સમયસર અમે વોટ આપીએ છીએ. કઈ ગયા ધારાસભ્યો, કઈ ગયા નેતાઓ જે વોટ માંગવા આવે છે? આ વખતે રોડ નહીં તો સંપૂર્ણ રીતે વોટ બી નહીં, કોઈ જાતનો વેરો ભરવામાં આવે નહીં. અને આ જે અમારી છેલ્લી અપીલ છે, અમે જે ધરણા પર બેઠા છીએ, અમને અગાઉ સમયમાં અમને કોઈ અમારું નિવારણ નહીં મળે તો આનાથી સખ્ત કાયદેસરની અમે કાર્યવાહી કરવા અમે બધા વેપારીઓ સંગઠન છીએ. આ શહેરા ભાગોળ વિસ્તાર છે અને છેલ્લા ઘણા સમયથી આ જર્જરિતની હાલતમાં છે, પણ અમે કેટલી વખત આ અરજીઓ મોકલાવી છે અને જાણ કરી છે કે અમારો જે અહીંયાનો રોડ છે એ બહુ જર્જરિત હાલતમાં છે. અમે આ રોડને લઈને અમારા બધા વેપારી, અમારા જે મિત્રો છે એ બધા બહુ ખરાબ કન્ડિશનમાં અમે ફેસ કરી રહ્યા છીએ. અમારી પાસે એટલી જ માંગ છે કે આ રોડ જલ્દી બનાવો અને આ અમારા જે ધૂળ માટી છે, જે અમારા વેપારીઓ છે એમાંથી બીમાર થઈ રહ્યા છે ધૂળ માટીઓમાંથી, બરાબર. તો અમારું એવી માંગ છે કે જેટલી જલ્દી થાય એટલી જલ્દી આ રોડનું સમારકામ થાય અને આજુબાજુ જે ગટર લાઈનો ખુલેલી છે એનું સમારકામ થાય.